गाइस आप देख सकते हो उड़का लेके कितने ये लोग सारे लोग निकले तो मछला पकड़वा અહીં તો બધા સ્ટાર્ટિંગ કરે છે બધા ને આપણું હાલે કાઠિયાવાડી બોલ આપણે લેવલમાંથી વીએ છીએ આ ભાઈને જવું છે થોડું કામ છે એટલે લેવલ વીએ અહીંયા બાપા લેવલ લેવલમાં આવી રીતના ડેશબોર્ડ આવે છે ત્યાં આપણે લેવલ છે આપણે લેવલ નાખવાનું કામ કર્યું હવે અહીંયા આપણે ધોઈ લેવાય ને એટલે ઓટો નાખી દેવાનું એટલે ઓટોમેટિક જ્યાં ધોઈ છે એટલે ઉપર લેટો થઈ જાય જ્યાં ધોઈ રાખશે ને ઉપાડતું થાય લેધર લેવલ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે ફરીથી એક તમારા નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજ આપણે આવી ગયા છીએ લેવલમાં આપણું ટ્રેક્ટર મૂકેલું છે લેધર લેવલની પાછળ અને આપણું ટ્રેક્ટર નવા હાલે છે પંછી હાલે છે એમાં થોડુંક 5 ઢળ લીધી ઘટે છે હવે તમને લેધર લેવલ બતાડો હમણાં થોડીક ફાકી ખાઈ લઈએ હવારમાં ટૂંકો સાહ છે ને એટલે દિવસ લઈને હાલે છે નકર રાઉન્ડ મારેલો હોય જ્યાં જ્યાં ધૂળ હોય ને ધૂળ ઉપાડી લે ન હોય ને એમને વટી જાય જો વાહ દાદા ધૂળ ઉપાડવા માંડ્યું છે અહીંયા એટલામાં ધૂળ નથી આવે એમ વાહ ધૂળ આવે એમ એટલે એનાથી ધૂળ ઉપાડી લીધી છે આપણું ટ્રેક્ટર જવા હાલે છે ગાઈસ પાસે ગાઈસ લેધર લેવલ ચાલો આ ગાઈસ લેધર લેવલ છે આપણા મોબા કંપનીનું છે આ 8 ફૂટનું છે ને આપણું ટ્રેક્ટર જવા હાલે પંચું મારે છે એમાં ત્યાં 5 ઢળી લીધી ફાટો દોડી લીધો મુફાસામાં ફાટામાં જરીક ફોલ્ડિંગ બનાવેલું છે આપણું તો એ પતરું આગળ લગાડ્યું એટલે વાંધો ના આવે ધૂળ ન નીકળે ને હાલે છે લેધર લેવલ ગાઈસ આપણો મુફાસા આગળ ફાટો મારીને ધૂળ લેતું જાય છે ને આ લેવલથી લેવલ જમીન કરતા જાય એટલે જાજી ખેડૂને કલાકો ન થાય નકર લેઝર લેવલમાં જો જ્યાં ધૂળ હોય ને ના જ ઉપાડે ઓટોમેટિક હોય બધું ને એની ઘોડી માંડેલી છે સામે છેડે તો દેખાય પીળી પીળી
8 ફૂટનો ફાટો હે ભાઈ. કોઈને લેવલ કરાવવું હોય તો નંબર આપણા 8780617268 છે, એમાં કોલ કરી શકો છો. કલાકના 1100 રૂપિયા ભાવ છે. હાલો ભાઈ, રેસ લાગી છે. આપણો મુફાસા ભાઈ મૂકાઈ જાવ નીકળી જ જાય ગમે એમ કરી. જો નીકળી જાવ. નીકળવાનું કારણ આમ એક જ હોય, ફાટો ભરાય એટલે વ્હીલ ફરી જાય, બીજું કાંઈ ન હોય. ફૂલ બાકા જગી બોલે હું ભાઈ. બે 40 છે. આ છે 50 છે, આપણે છે 45 અને આ છે ભાઈ 50 લેધર 11 માલ છે. એવડી સાદું મોડલ છે. પંજાબ પાર્સિંગ છે ભાઈ. બાપા જો સા લઈને આવેલા બાકા જગી કરતા. તો આપણે સા પીવાનો ટાઈમ થઈ ગયો છે. વાગ્યા છે 10 વાગી ગયા છે, એટલે સા પીવાની છે. એટલે બાપા સા લઈને આવેલા આવે છે. તો ઠરી ન જાય ને એ માટે ફૂલ બાકા જગી કરતા આવેલા આવે છે. બની ગઈ સા બાપા? સા લઈને હો હાલો સા પી લો. સા ના બાપા પીવો સા. હાલો બાપા ભરવા માંડો એટલે પીવા માંડી. પાણી હરી ભાઈ લેતા આવ્યો થોડુંક. એ કેમ ટાંગા ઓલા થઈ ગયા? હલો હરીભાઈ આખવા માટે આ ઓટો આવે છે. આપણે લેવલનો છેટો પૂરો થયેલા સાફ દબી દેવાનો એટલે ઓટો મેલ કાઢી નાખવાનું. પાછું જમીન લેવાના હોય ને ઓટોમાં નાખી દેવાનું. આવી રીતના મોબા લેવલ લેવલમાં આવી રીતના ડેશબોર્ડ આવે છે. ત્યાં આપણે લેવલ છે, આપણે લેવલ નાખવાનું કામ કર્યું હવે અહીંયા આપણે ધોઈ લેવાય ને એટલે ઓટોમાં નાખી દેવાનું, એટલે ઓટોમેટિક જ્યાં ધોઈ છે એટલે ઉપર લેટો થઈ જાય. જ્યાં ધોઈ રાખશે ને ઉપાડતું રહે. થોડી ખાલી થઈ ગઈ છે આપણી. એટલે અહીંયા ધૂળ નાખવાની બધી, એટલે ઓટોમેલ આપણે અહીંથી કાઢી નાખવાના. સાફ તો ઓટોમેલ કાઢી નાખવાનું એટલે લાઇટો બંધ થઈ જાય એટલે ઓટોમેલ નીકળી ગયું. એટલે આમાં ક્યાંય બીજે ક્યાં આપણે વધારે ધૂળ ન અહીંથી લઈ જવી, એ માટે ઓટોમાં નાખવું પડે છે. આ છે ઉનાળાનો વેધર. જો તમે વિટોળો આવ્યો છે તો ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે. ટ્રેક્ટર કોઈ ખૂણામાં મૂકી ગયા છે. ખૂણામાં જરા જમીન તમે જો ભાઈ, આ થોડુંક બાકી રહ્યું છે, બાકીનું લેવલ થઈ ગયું છે. આપણું કાઠિયાવાડી બુલ અહીંયા હાલે છે એટલે આપણે આવ્યા છે. તો અહીંયા જો હુડકા બધે મચ્છીમારો નીકળી જશે છે મછલા પકડવા માટે. તમે જોઈ શકો છો એકારે 10-12 હુડકા નીકળ્યા. એ તો वहाँ નીકળતા આવે है. तो तुम गाइस आप देख सकते हो हुड़का लेके कितने सारे लोग निकले तो मछला पकड़वा. અહીં તો બધા સ્ટાર્ટિંગ કરે છે બધા. ના આપણું હાલે કાઠિયાવાડી બોલ. આપણે લેવલમાંથી વીએ છીએ. આ ભાઈને જવું છે થોડું કામ છે એટલે લેવલ વીએ અહીંયા